ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। આજે મારા બ્રહ્મચર્યનો છે 40મો દિવસ। તો સારું ચાલો એના તો અક્ષર મારા રામ બપો બંધ કરી દેવી ચકલા આવે છે। સારું ચાલો આપણે ચાલુ કરી। फ्रेंड्स हमारे खीमबेन ने थोड़ा घणो वागी गयो है तो एने पाटा पिंडी गिरा अत्यारे आम जोवो तो कोई मोटरसाइकल अरे पटकावी है कि क्या फगवाणो है आम कहाई गयो है आव पछी एक ट्यूब आई ने ई लगाड़ी दीधी हवे तो एनी के खबर पण लगाड़ी दीधी हवे એટલે ટૂંકમાં આની જ હતી સ્પેશિયલ ડોગ માટે ने आप बे बाजू पाटा बाटा बांधी है कहीं थोड़ा कोली बाजू वाग्यू है का खीमबेन हलो आपणे नाई लीधुं फ्रेश थई गई अने आज मोरारी बापू आवाना है तो लगभग आपणे दर्शन करवा जशुं। टाइम तो है ज आपणी पासे। सारूं चालो आपणे पाछा मळीए। तो फ्रेंड्स આપણે ગાંઠિયા લેતા આવી નાસ્તો અત્યારે ગાંઠિયા ખાવાના છે અને ખીમબેન ને અત્યારે રેડી થઈ ગયું છે પાટા બાટા બાંધી દીધા। तो फ्रेंड्स આપણે ગાંઠિયા ખાઈ લઈએ નિરાતે ગાંઠિયા લેવો। સારું ચાલો નિરાતે જમી કરવી તો પાછા મળીએ। તો ફ્રેન્ડ્સ મોરારી બાપુ લગભગ આવી ગયા છે અત્યારે હેલિકોપ્ટર અહીં ઉતરો તો પછી આપણે જાવું આ ક્રેટા લઈને કાઢતો લે મારે ખીમબેન ને બહુ કવરાવે છે બીજા કા સારું હાલો પછી આપણે પાછા જઈએ અત્યારે ત્યાં। તો ફ્રેન્ડ્સ ગામ માટો મારતા હોઈએ પહેલાં દવણા મૂકવાના છે તો એ મૂકતા હોઈએ દવણા મૂકીને જશું આપણે ગામ માટો મારવા। तो फ्रेंड्स हम આપણે જઈએ છીએ એક રિસોર્ટમાં। આમ જોતા તો બે રિસોર્ટ છે એક પેલા એશિયાટિકમાં જશું પછી એક બીજો છે આપણને ખબર નથી સ્વિમિંગપુલમાં નાહવાનું નહીં હાલો તમને પછી બતાવું અત્યારે બોલી તો નહીં નકર અહીંયા કંઈ મજા નહીં આવું છે નાવા હાલો ને એમ થોડું હાલે હાલો ડીગુની ક્યાં ક્રેટા લે હવે મોટરસાઇકલ લઈને આવી શું કરું કયો ડીગુની તો એ ગયા ક્રેટા લઈને આપણે મોટરસાઇકલ લઈને દેવંગભાઈ નામ દઈ જાવ કાળા તડકા એ બધા એસીમાં ગયા બેઠા બેઠા સારું હાલો। તો ફ્રેન્ડ્સ અમે આવડું આ કયું છે સિટી હોન્ડા એક ડિલક્સ લઈને અમે જાવ હું ને દેવંગભાઈ બંને ચશ્મા લેવા ગયા છે।
આજે બપોરે એવું થયું કે મોરારી બાપુ આવ્યા પછી ટાઈમની મને બહુ આમ ખ્યાલ નહોતો કે કેટલા ટાઈમ સુધી રહેવાના છે. પછી તો વયા ગયા છે, મને ખબર નહીં. ત્યાં તો પછી હું ગયો ત્યાં તો પૂરું થઈ ગયું હતું બધું. તો ફ્રેન્ડ્સ ઘડીક વારમાં પરસેવો ઓળી ગયો ને માથું હવા આમ તો, અને ડીગાની ક્રેટા જોવો પડી અહીંયા. તો આપણે જાવીએ અંદર, હાલો. તો ફ્રેન્ડ્સ આ છે એશિયાટિક રિસોર્ટ. આપણે હાલો ઘડીક અંદર બંદર જઈએ, પછી અહીંયાથી પરવાનગી આપશે તો ઘડીક બેસીશું. પછી અમારે એક બીજા રિસોર્ટમાં જવાનું છે આઈ થિંક. હા, એટલે અહીંયા તો અમારું આમ નક્કી નથી બહુ નાવાનું, પણ એવું લાગશે તો અહીંયા નાવા બેસી જાઉં. પછી તો શું હોય, જ્યાં મોજ પડે ત્યાં. તો ફ્રેન્ડ્સ તમે જોડાતા રહ્યો છો, તમને પણ મજા આવશે. સારું ચાલો જઈએ આપણે. તો ફ્રેન્ડ્સ તમે આવી ગયા અહીંયા, અને આ જુઓ બધા આ કોનો આઈફોન નાખો અંદર, વોટરપ્રૂફ છે. આ કેટલા લીધા પૈસા તમારે? કેટલા? એકના? હા, ફોટા પાડી દઉં તમારે બધે. આ ડૂબક્યું લગાડે આમ જોયો તો હજી તો ઉગીને ઉભા થયા આપણે આવી જાઓ તમે. અહીંયા તડકો હોય, નીચે પાછી કીડી ઉલાવે કે બીજી કઈ તડકો થાય છે, ફૂલ ગરમ છે. આના ઘડીક ખેલ જોઈને આપણે ફ્રેન્ડ અમારે જવાનું છે, ચાલુ જ છે. પાસવર્ડ શું છે આનો? જોઈએ મોજ છે હો પણ આ લોકોને. પાસવર્ડ શું છે? તો ફ્રેન્ડ્સ આપણે ધ ફન રિસોર્ટ ને ધ ફન રિસોર્ટ છે ને આપણે હવે ત્યાં જવાનું છે, કારણ કે આપણે અહીંયા તો ને અહીંયા થોડુંક મોંઘું છે એટલે આપણે અહીં નથી જતા. અમારો પહેલેથી પ્લાન તો અહીં ન થતો, પણ આ બધી કિન્ડોર પાર્ટીએ સવારમાં આયોજન કર્યું કે અમારે જવું છે એશિયાટિકમાં. તો પછી એ બધા લોકો એશિયાટિકમાં ગયા. અમારે તો કાલ નહીં, 3-4 દિવસ પહેલાંનો પ્લાન હતો કે અહીંયા જવાનું. બે ત્રણ બાજુ આવે ત્યાં જોઈએ, પછી અમે નીકળી જાવી ક્યાંક. કઈ બાજુ? છતડિયા રોડ બાજુ છે. સારું ચાલો આપણે ત્યાં મળીએ ડાયરેક્ટ. તો ફ્રેન્ડ્સ અમે નાહી લીધા, અને આ પ્રાઇવેટ વિલા છે એમ જોતા. પહેલાંના એક વખત કલેક્ટર છે કે મામલતદાર છે બધા, અત્યારે રાજીનામું થયું એટલે આમ નિવૃત્ત થઈ ગયા. રાજીનામું તો ન અને રૂમ ને એવું બધું મસ્ત મજાનું છે. તો આપણને તો સારું ચાલો પાછા આપણે મળીએ. અમે હવે થોડીક આરામ કરવી, અને આ અમારા ભાઈબંધ ચલાલાના જ છે, આને જ તમે ઓળખતા જશો દેવાંગભાઈ. તો હવે ઘડીક આપણે ગામમાં શું અગાસી ઉપર જાવી કા.
તો ઘડીક ચક્કર બક્કર મારી આપણે બધા સાથે. બોલો બોલો દેવભાઈ, મજામાં ને? તો આ નર્સરી છે. નર્સરી છે ને કા એટલા બધા છે. દાદાને વ્લોગમાં લઈ લો, વહી આવો. બોલો કંઈક દાદા, સલાહ આપો આમ ગમે તમને, તમને મજા આવે. મને તો ઘણી મજા આવે છે. તમારે કયા વિષયમાં બોલાવવું છે? આજે ફાર્મમાં આવ્યા છે, આનંદ કરવી છે. સ્વિમિંગ પુલમાં નાહ્યા આપણે. જમાવટ બોલી ગઈ છે આજે. એકદમ મજા આવી ગઈ બધાયને, નાના મોટા બધાય બૈરાઓને બધાયને. કેરી બેરી જમાવટ છે આજે તો અહીંયા. એકદમ ફૂલ જમાવટ છે. પાણીનું સારું, ઝાડવા બધા સારા. કલમ તમને 35% બાદ કરીને આપશે. કલમ હા, જ્યારે જોઈ તે. રાણવા સાહેબનો બગીચો. એટલે એટલું ડિસ્કાઉન્ટ થઈ જાય 35% જેટલી કલમ લેવી. હા. તો મિત્રો તમારે કોઈને લેવી હોય ને કલમ, તો તમે અહીં કોન્ટેક કરજો. રાણવા સાહેબને કોન્ટેક કરજો તમે. રાણવા સાહેબ ગિરનાર ફાર્મ. ગીર ફાર્મ. આપણે આ વાઘવડી વાળો રસ્તો છે, ચોકડી તમને ખબર છે, માણસો જોતા છે એને ખબર. અને ન ખબર પડે ને તો નીચે છે ને નંબર રહેશે, કોન્ટેક કરજો. તમારે અહીંથી કલમું લેવી હોય તો 35% તમને ડિસ્કાઉન્ટ કરી આપશે. ફાર્મ જબરું છે અને નિવૃત્ત અમલદાર છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઘડીક ક્રિકેટ રમી લઈએ ચિલ્ડ્રન પાર્ટી સાથે. કા ઓય ઉભો રહે, માર તો નહીં ક્યાંક થયું અત્યારે. બોલો એમ થોડું હાલે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા રાખીએ. અહીંયા પ્રાઇવેટ મજા આવી, ટૂંકમાં આખું ગ્રુપ હતું. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અહીં સુધી રાખીએ. મારે એડિટિંગ કરે જવાનું બાકી, એડિટિંગ કરવાનું બાકી છે. એડિટિંગ એવું બધું કરશું, હું એવું તમને બતાવી દઉં. અને આપણે આ પ્રાઇવેટ વિલા છે, આનું આપણે એક એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ પણ કરશું થોડાક દિવસો પછી. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપને રામ રામ અને જય માતાજી. હા ભાઈ જોવે છે કે આ શું કરે છે. કા હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.